સુરતના જહાંગીરપુરામાંથી કૂટણખાનું ઝડપાયું છે। હોટેલ બંધનું પાટિયું મારીને કૂટણખાનું ચલાવવામાં આવતું હતું। વોટ્સએપના માધ્યમથી ગ્રાહકો સંપર્ક કરતા। જોકે પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। અન્ય આરોપીઓ ભાગી છૂટ્યા છે। જોકે ચોથા માળેથી દોરડું બાંધી આરોપીઓ ભાગી છૂટ્યા હતા। પોલીસે 4 જેટલી વિદેશી મહિલાઓને મુક્ત કરાવી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મનીષ પરમાર જોડાયા છે આપણી સાથે। મનીષ, હોટેલ બંધ હોવાનું બોર્ડ મારવામાં આવે છે ને તેની પાછળ કૂટણખાનું ચલાવવામાં આવતું હતું। પોલીસ દ્વારા શું કાર્યવાહી કરાઈ? જી બિલકુલ, વાત કરીએ તો સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં બાતમીના આધારે જહાંગીરપુરા પોલીસે રેડ કરી હતી કે ત્યાં દેહ વેપારનો ધંધો ચાલી રહ્યો હતો। ત્યારે હોટલની બહાર હોટલ બંધ છે તેવું બોર્ડ મારવામાં આવ્યું હતું અને અંદર દેહ વેપારનો ધંધો ચાલી રહ્યો હતો। પોલીસ દ્વારા જે દરવાજો છે તે તોડીને અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ આ જે આરોપીઓ છે તેને ગન લાગી જતા કેટલાક આરોપીઓ છે તે દોડું વડે ચોથા માળથી નીચે ઉતરીને ફરાર થઈ ગયા હતા। હોટલની અંદર જે કટંગી હાલતમાં જે બે ઇસમો મળી આવ્યા છે અને 4 જેટલી વિદેશી મહિલાઓ છે જે થાઈલેન્ડની જે ટુરિસ્ટ વિઝા લઈને આવી હતી તે પણ મળી આવી છે અને તેને મુક્ત કરવામાં આવી છે। હાલ તો જે પોલીસે છે તે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને જે ફરાર આરોપી છે તેને પોલીસ ચોપડે વોન્ટેડ બતાવવામાં આવ્યા છે અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે। એટલે સુરત શહેરમાં જે રીતના સુરત પોલીસ અવારનવાર જે થાઈલેન્ડની ગર્લ જે શોધવાના પ્રયાસો કરે છે, દેહ વેપારમાંથી મુક્ત કરાવે છે, ત્યારે ફરીથી એકવાર જે કહેવાય કે ટુરિસ્ટ વિઝા લઈને સુરતમાં આવતા જે પકડાયા છે। જી આભાર મનીષ સમગ્ર માહિતી।